નખત્રાણામાં બુધવારે કેવી હાઈસ્કૂલ પાસે રોડ પર બાઇક સ્લીપ થઈ અને બાજુમાંથી ટ્રક નીકળતા ટાયરમાં આવી જવાના કારણે યુવાનનું મોત થયું હતું। આ સ્થળે અગાઉ પણ અકસ્માતો થયા છે। રોડની બંને બાજુ દબાણ, જ્યાં જુઓ ત્યાં ધૂળના ઢગલા અને ખરાબ રસ્તાના કારણે વાહનો સ્લીપ થાય છે। ત્યારે ગઈકાલની ઘટના પછી લોકોમાં આક્રોશ વધ્યો હતો। ત્યારે આજે સવારે સફાઈ કામદારોને મૂકીને રસ્તાની ધૂળ ઉપાડી લેવામાં આવી છે। અગાઉ અથાણ ચોકના અંદર ખાડાઓના લીધે નખત્રાણાના વેપારીનો ભોગ લેવાયો હતો। ત્યારે તંત્ર જાગ્યું અને એક ખાડો પૂર્યો હતો, બીજા બધા ખાડા દેખાયા ન હતા। આજે પણ આવી જ ઉપરછલ્લી કામગીરી થઈ છે। નખત્રાણા શહેરમાં સારા રસ્તા માટે રોજ એક વ્યક્તિનું લોહી આ રોડ પર રેલાશે, પછી તંત્ર ખાડાવિહીન અને ચોખ્ખા રસ્તા આપશે તેવા સવાલો લોકો કરી રહ્યા છે। તંત્રના અધિકારીઓ એસી ઓફિસમાં બેસી કોઈકના ભોગની રાહ જોઈ રહ્યા છે। જડોદર કોટડાથી બીટા સુધીનો માર્ગ છેલ્લા ઘણા સમયથી રિપેરિંગ કરાયો નથી। દોઢ ફૂટના ખાડાઓ પડી ગયા છે, પણ કોઈ પ્રાઇવેટ વાહન ઇમરજન્સીમાં ત્યાં જતા પણ નથી। આજુબાજુના ગામડાઓને મેડિકલ તેમજ અન્ય સુવિધાઓ માટે પરેશાની ભોગવી પડે છે। શું આ રસ્તા ઉપર પણ કોઈનો ભોગ લેવાશે ત્યારે તંત્ર રોડ બનાવશે? આવા અનેક સવાલો પ્રજામાં ઉઠી રહ્યા છે। કચ્છી ભાષાનું સાહિત્ય ઝરણું ભુજિયા ડુંગરથી વહેતું સમગ્ર વિશ્વમાં મીઠાશ અને કચ્છિયતની સુગંધ વહેતી કરી રહ્યું છે, જેમાં કચ્છના યુવા સર્જકો લખતા થયા છે। કચ્છી ભાષાના આભૂષણો અને રૂઆબદાર, લિજ્જતદાર વ્યંજનો સાથે કચ્છી ભાષા જે આજના દશકમાં દોડે છે તે જોઈ અનેરો આનંદ થાય છે। ભુજ ખાતે જોરાવરસિંહ કેસરી સિંહ રાઠોડ પરિવાર દ્વારા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં યુવા સર્જક વિષ્ણુ ગોર વિશ્વાસના પ્રથમ વાર્તા સંગ્રહ છાપાસ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું। પુસ્તકનો આસ્વાદ ડોક્ટર રમેશ ભટ્ટ રશ્મિએ કરાવ્યો હતો। આ વિમોચન સમારોહના અધ્યક્ષ સ્થાનેથી જોરાવરસિંહ રાઠોડે કચ્છી ભાષાના મહિમા ગાન સાથે જણાવ્યું હતું। અતિથિ સ્થાનેથી કચ્છ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ ડોક્ટર કાંતિ ગોરે કહ્યું હતું કે કચ્છી ભાષામાં ગદ્ય લખવું કે વાંચવું સરળ નથી, તેમાં આજના યુવાનો કચ્છી ભાષામાં સરળતાથી સર્જન કરે તે આવનારા સમયના સારા સંકેત છે। કચ્છ યુનિવર્સિટીના ડીન કાશ્મીરાબેન મહેતાએ ઉદ્બોધનમાં કલાત્મક રીતે છાપાસ પુસ્તકના આયોજન અને લેખનને બિરદાવ્યું હતું। જયેશ રાવલે પોતાના પ્રવચનમાં કચ્છી ભાષાની નિરંતર સેવા આકાશવાણી ભુજ 1965થી કરી રહ્યું છે। પૂજાબેન જોશી અને સિરાજ નોડે છાપાસ વાર્તા સંગ્રહમાંથી એક વાર્તાનું વાચાંકન કર્યું હતું। છાપાસના સર્જક વિષ્ણુ ગોર વિશ્વાસે પોતાના પ્રતિભાવમાં પુસ્તક પ્રકાશનના દાતા જોરાવરસિંહ રાઠોડ પરિવાર અને સહયોગી સાહિત્યકારોનો આભાર માન્યો હતો। આ પ્રસંગે આવકાર સપ્તરંગના અધ્યક્ષ, કચ્છી સાહિત્યકારો, કવિઓ, લેખકના પરિવારજનો મોટી સંખ્યામાં મહેમાનો હાજર રહ્યા હતા। એક ઉગતી પ્રતિભા કે જે જુવાન વયે કચ્છી સાહિત્યમાં ખૂબ ઊંડાણ ઊભું કરી રહ્યા છે તેવા વિષ્ણુભાઈ ગોર લખેલ વાર્તા સંગ્રહમાં છાપાસ કચ્છી ભાષામાં એમણે બહુ જ સારું કચ્છને અનુરૂપ અને કચ્છી સંસ્કૃતિને ઉજ્જવળ કરતી આજે બુકનું વિમોચન વિધિ થઈ રહી છે। ત્યારે कच्छी में ज चा तो कच्छी पंहिंजी भाषा है, मातृभाषा है, कच्छ पंहिंजी मां है अने कच्छ जी संस्कृति जो अज जॾहिं सारी रीते हिकिड़ो जुआन कि जंहिं ते भविष्य है, लंबी उड़ान है। जूना कवि अज कच्छ ते खूब सुंदर बनायो हुयो, लिखियो हुयो, पण पंहिंजो भविष्य माटे अहिड़ा विष्णु गौर जेवा ई छोकरा अज अहिड़ो सारो लिखें था, तॾहिं इन ते प्रोत्साहन मळे अने भविष्य में ई कच्छ जी जी सेवा करिए ए माटे अज इन्ही जे अंक जो विमोचन थी रह्यो है। मुझा मित्र सोनीजी भाई झवेरी, गौतम भाई जोशी अने कच्छ जा साहित्य रसिक મળ્યા વ્યક્તિઓ પણ આજ એમને અભિનંદન દીધા હતા। તદે મૂકે પણ આજ ખૂબ ખુશી સાથે આનંદ થયો હતો। આનંદ એન ગાલજો થયો હતો કે હેડા જુવાન લેખક બહાર હતે તો ભવિષ્યમાં કચ્છી ભાષાજી ખૂબ સેવા થઈ શકતી એ ઉલ્લેખ સાથે આવું અહીં મળે હું હતે હેંજો જકો प्रचार माटे चौथा एन माटे आजो पण आभारी थिया तो कि कच्छी भाषा खिले एना करे असी मळे। आऊं मुझा मित्र अने जुवान ए विष्णुभाई गौर
પ્રયત્ન કરતા રહે એવી આશા સાથે વિરમાતો જય હિન્દ, જય માતાજી. શક્તિ મહિલા સંગઠન ટ્રસ્ટ દ્વારા 11મી માર્ચના શક્તિધામવાડી મિર્ઝાપર રોડ પાસે સૌપ્રથમ કચ્છ મહિલા મહાસંમેલન યોજવામાં આવ્યું હતું. દરેક સમાજના મહિલા મંડળો અને સંસ્થાના આગેવાનો હાજર રહ્યા હતા. સંસ્થાના પ્રમુખ બીનાબેન બાદુશાલી, મહામંત્રી ચેતનાબા જાડેજાએ ટ્રસ્ટના હેતુઓ જણાવ્યા હતા. બહેનો આર્થિક નિર્ભર બને અને દરેક સમાજ સાથે જોડાઈ કાર્ય કરે અને વિચારોની આપ-લેથી ઘણું બધું આગળ કરી શકે અને આગળ પણ ભવિષ્યમાં દરેક મહિલાઓ એકબીજાનો સાથ આપી અને આગળ વધે તેમજ નારીની મિત્ર રહીને દરેક કાર્યકર આગળ વધે તેવું જણાવ્યું હતું. વિશેષ અતિથિઓ ઉપસ્થિત રહીને પોતાનું વક્તવ્ય આપ્યું હતું. 500 જેટલી બહેનોએ કાર્યક્રમનો લાભ લીધો હતો. કોલકાતાની દીકરી માટે એક વિશેષ રેલીમાં 1500 જેટલી બહેનો જોડાઈ હતી. શક્તિ સંગઠન કચ્છ જિલ્લાનું એક મહિલા સંગઠન છે. એ અમારા શક્તિ સંગઠન આખા કચ્છ જિલ્લાનું સંગઠન મહિલાઓનું છે અને આ સંગઠનની અંદર માત્ર કોઈ એક સમાજ નહીં પણ કચ્છની અંદર કામ કરતા દરેક સમાજના મહિલા મંડળો છે તેનો સમાવેશ અંદર કરવામાં આવેલો છે અને દરેક જ્ઞાતિના સમાજ સંગઠનના પ્રમુખો અહીંયા હાજર છે. સાથે અમારા જે ટ્રસ્ટ છે શક્તિ મહિલા સંગઠન તેના પ્રમુખ બીનાબેન ભાનુશાળી અને સેક્રેટરી તરીકે હું જવાબદારી નિભાવું છું. સાથે અમારા કારોબારી સભ્યો બધા છે અને આજે અમે 8મી માર્ચ મહિલા દિન હોવાથી એના અનુસંધાને આજે આ શક્તિધામ મધ્યે અમે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સાથે અમે દરેક ભુજની અંદર જેટલા સમાજના મહિલા મંડળ છે એ તમામ પ્રમુખોના સન્માનીય અને જે પણ મોટિવેશન જે અમારા જે વક્તાઓ અહીંયા આવ્યા છે તે સારામાં સારું માર્ગદર્શન પૂરું પાડી અને બહેનો માટે એક સારું પ્રેરક ઉદ્બોધન આપે એ હેતુથી જ આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. પછી મહિલાઓને અમે આ કાર્યક્રમ એટલે યોજવામાં આવ્યો છે કે દરેક જ્ઞાતિમાં બધા મહિલાઓ કામ કરતા જ હોય છે પણ એક મંચ નીચે જ્યારે દરેક સમાજના બહેનો એક સાથે કામ કરશે તો એક આપણે કહી છે ને કે બધામાં શક્તિ અલગ અલગ સમાયેલી હોય છે તો આ દરેક મહિલા સંગઠનોની શક્તિ એક જ મંચસ્થ થઈ અને કામ કરે બહેનો માટે એ હેતુથી જ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આજના કાર્યક્રમનું ઉદ્દેશ્ય એ જ છે કે આપણે દરેક સમાજ અને દરેક સંસ્થાઓને સાથે રાખી અને આપણે બહેનો માટે શું સારું આગળ કરી શકીએ, બહેનો પોતાની રીતે સ્વનિર્ભર કેવી રીતના બને, એ લોકોને ઘર બેઠા રોજગારી આપણે કેવી રીતના અપાવી શકીએ, જે જરૂર છે બહેનોને એ બહેનોને આપણે ઘર સુધી પહોંચી અને એ લોકોના પ્રશ્નો આપણે કેવી રીતના ઉકેલી શકીએ, આ સંસ્થાનું મુખ્ય ઉદ્દેશ છે. ભુજના લોહાણા મહાજન દ્વારા કાનના ગળાના રોગોના નિદાન માટે કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં ઈવારા હોસ્પિટલ, ગાંધીનગર ENT સર્જન ડોક્ટર નીરજ સૂરીએ સેવા આપી હતી. સર્વજ્ઞાતિ માટે યોજાયેલા કેમ્પમાં કાનની રસી, હાડકામાં સડો, ચોટેલી હાડકીની સારવાર, કાયમી શરદી, નાકની એલર્જી, સાઇનસની તકલીફ અને પડદામાં કાણું, માથાનો દુખાવો, ગળાનું કેન્સર, થાઇરોઇડ વગેરેના નિદાન સારવાર કરવામાં આવ્યા હતા. વધુમાં જન્મથી બાળક સાંભળી કે બોલી શકતું નથી તે અંગેનું જ્ઞાન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. આપણે અહીંયા કેમ્પ ઉઠાયા છે, ત્યાં બધા કાનના ગલાના પેશન્ટ આવ્યા છે. આ કેમ્પ એના માટે स्पेशल है. आज जितने भी यहाँ पे 100, 200, 500 जितने लोग आए हैं जिनको तकलीफ है, खास जो मैंने देखा है लोगों को उनकी कानों में जो आवाज़ आती है उसका उनको कुछ इलाज नहीं मिलता है, बहराश का कोई इलाज नहीं मिलता है, नाक में तकलीफ है, गले में खाने की तकलीफ है और चक्कर आते हैं. चक्कर के लिए बहुत सारे मरीज़ यहाँ पे ऐसे आए हैं जो बहुत सारी दवाइयाँ लेकर आए हैं, लेकिन उनको दवाइयों के बाद भी चक्कर का कोई इलाज नहीं मिलता है. इसका आज हम यहाँ पे इनको एक स्पेशल केयर दे रहे हैं और आगे ये अपना कैसे ट्रीटमेंट इनका करना है, कैसे इनको ध्यान रखना है और एक सही सलाह देके आगे इनका कैसे उपचार होगा वो ये कर रहे हैं. यहाँ पे हम लोग यहाँ पे फ्री टेस्टिंग भी कर रहे हैं. जिन मरीज़ों को टेस्ट की ज़रूरत है, जो टेस्ट बाहर बहुत महंगे होते हैं, वो हम यहाँ पे आज फ्री में करके दे रहे हैं और इनको हर तरीके से सही रूप में सही सलाह दे रहे हैं. बहुत सारे मरीज़ ऐसे भी देखे जिनके कान के पर्दे में छेद था या सड़न थी या फिर बच्चे थे जो जन्म से पैदाइश सुन नहीं पाते हैं, बोल नहीं पाते हैं. इन सब का हमारी संस्था की तरफ से फ्री में ऑपरेशन होगा, ये हमने हर मरीज़ को बताया है. तो वो जैसे आएंगे उनका हम लोग टेस्ट करके और उनका ऑपरेशन फ्री में करेंगे. भुजलोहाणा महाजनना प्रमुख डॉक्टर मुकेशभाई चंदे, उपप्रमुख श्री घनश्यामभाई ठक्कर અને મંત્રી શ્રી હિતેશભાઈ ઠક્કર અને સમગ્ર કારોબારી તરફથી એક નિદાન કેમ્પ આંખ, કાન, નાક, ગળાનો
અને એ ફ્રી ઓફ કેમ્પ રાખવામાં આવેલ છે અને એના માટે અમદાવાદના તજજ્ઞ ડૉક્ટર બેન સુરી નીરજબેન સુરી એ આવ્યા છે અને નિઃશુલ્ક કેમ્પ આ આયોજન કરવામાં આવે છે. જે લાભાર્થીઓ અથવા તો બતાવવાવાળા દર્દીઓ છે એમને ચેકઅપ કરી એમને જે સલાહ અથવા તો જે પ્રમાણેની ટ્રીટમેન્ટ કરવાની હોય છે એ ફ્રી ઓફ કરવામાં આવે છે. અને અંદાજિત અત્યારે 170 જેટલા સર્વ ધર્મ માટે, ખાલી લોહાણા જ્ઞાતિ માટે નહીં, સર્વ ધર્મના કોઈ પણ હોય એને આ ચેકઅપમાં લાભ લીધો છે. અને આના માટે અત્યારે જે ચેકઅપ થાય છે એના પછી એમને શું તકલીફ છે કે ક્યાંય છે એના માટે સમાજ વિચારશે. આકરા ઉનાળાની શરૂઆત પહેલા જ કચ્છ સૌરાષ્ટ્રના ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. નર્મદા વિભાગે પાણી છોડવાની અને કેનાલના ભરોસે ઉનાળુ પાક ન કરવાની તાકીદ કરી છે. નર્મદા વિભાગે સૂચન કર્યું છે કે આગામી 30 માર્ચથી કચ્છની નર્મદા કેનાલમાં પાણી છોડવાનું બંધ કરવામાં આવશે. આ સાથે જ કચ્છ સહિત કુલ 5 જિલ્લાના ખેડૂતોના પાક પર અસર પહોંચશે. ઉનાળુ પાકોમાં પણ મોટી નુકસાની વેઠવાનો વારો આવી શકે છે. કચ્છની જીવાદોરી સમાન નર્મદા યોજનાની કચ્છ કેનાલમાં રિપેરિંગ કામ બાકી હોવાથી સફાઈ કરવાની હોવાથી આગામી 30 માર્ચથી કેનાલ બંધ કરવામાં આવશે. નર્મદા આધારિત પિયત કરતા ખેડૂતોને પિયત આધારિત ઉનાળુ પાકોનું વાવેતર કરવું નહીં તેવી સૂચના આપી દેવામાં આવી છે. શાખા નહેરો, વિશાખા નહેરો અને પ્રશાખા નહેરોમાં સિંચાઈ માટે પાણી બંધ કરવામાં આવશે. એટલું જ નહીં, નહેરોમાંથી અનધિકૃત રીતે રાખવામાં આવેલા મશીનો, પંપ અને નળીઓ પણ હટાવી લેવા આદેશ કરવામાં આવ્યો છે. જોકે સમારકામ માટે ટેન્ડર સહિતની પ્રક્રિયા શરૂ કરવા પહેલા જ નહેર બંધ કરવાના નિર્ણય સામે કચ્છના કિસાનોમાં આક્રોશ ફેલાયો છે. સમારકામ પૂર્વેની જરૂરી પ્રક્રિયાઓ શરૂ થઈ નથી, તેમ છતાં કેનાલ બંધ કરવાનો નિર્ણય ઉનાળુ વાવેતર કરનાર ખેડૂતો માટે મુસીબત બનશે તેવું વાગડના જાગૃત કિસાન અગ્રણીઓ જણાવી રહ્યા છે. ગત વર્ષોમાં પણ કેનાલ બંધ કરાયા બાદ ટેન્ડર પ્રક્રિયા સહિત હાથ ધરાતા ખેડૂતોમાં નારાજગી ફેલાઈ હતી. જ્યારે કેનાલનું સમારકામ કરવાનું પહેલેથી જ આયોજન શા માટે નથી કરાતું તેવા સવાલો ખેડૂતો ઉઠાવી રહ્યા છે. તો સિંચાઈની સાથે પીવાના પાણીની બુમરાળ અત્યારથી જ ઉઠી રહી છે. તાપમાનનો પાર ઉનાળાના પ્રારંભે જ 42 ડિગ્રીને આંબી જતા પાણીની જરૂરિયાત પણ વધી છે. હાલ ભુજ શહેરમાં નગરપાલિકા દ્વારા 50 ટેન્કરો દૈનિક સપ્લાય માંગ કરવામાં આવી રહી છે, તો ખાનગી ટેન્કરોના આંટાફેરા પણ વધી ગયા છે. નર્મદાનું પાણી બંધ થતાં જ કચ્છ સહિત 5 જિલ્લામાં ખેડૂતોના પાક પર ખતરો ઊભો થશે. વાગડ વિસ્તારના રાપર તાલુકાથી પસાર થતી કચ્છની નર્મદા કેનાલમાં 2 મહિનાથી વધુ સમય માટે રિપેરિંગના કામ માટે પાણી બંધ થતાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ શકે છે. આગામી દિવસોમાં સામખિયાળી ખાતેના સંપથી રાપર તાલુકાના સતાળુ ગામ અને 227 વાંઢ વિસ્તારમાં અને રાપર શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જશે. આ વિસ્તારના જાગૃત આગેવાનોના જણાવ્યા અનુસાર દર વર્ષે સમારકામ માટે કેનાલને મહિનાઓ સુધી બંધ રાખી દેવામાં આવે છે. કેનાલનું દર વર્ષે નિયમિત સમારકામ થાય તે ઇચ્છનીય છે, પરંતુ સમારકામની સરકારી પ્રક્રિયા લાંબી હોય છે. સરકાર દ્વારા કેનાલમાં પાણી બંધ થયા બાદ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. ત્યારબાદ ટેન્ડર રજૂ કરવાની મુદત પૂરી થયા બાદ ટેન્ડરની ચકાસણી સહિત લાંબી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે. સમારકામનો કોન્ટ્રાક્ટ અપાય તે બાદ સમારકામ થતું હોય છે. નર્મદા નિગમ દ્વારા જો ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અને એજન્સી નક્કી થયા બાદ કેનાલને સમારકામ માટે બંધ કરવામાં આવે તો ખેડૂતોને લાભ થઈ શકે છે, પરંતુ નિગમ દ્વારા મનસ્વી નિર્ણય કરી મહિનાઓ સુધી પાણી બંધ કરી દેવામાં આવે છે, જે ખેડૂતો માટે મુસીબતનું કારણ બને છે. રાપર શહેરને હાલ 8 MLD પાણીની જરૂરિયાત છે. સમગ્ર કચ્છમાં સામખિયાળીથી પાણી આપવામાં આવે છે, તો તે મુજબ રાપર તાલુકા અને શહેરને પૂરતા પ્રમાણમાં પાણી મળે એવી સંભાવના ઓછી છે. એટલે નગરપાલિકાની પાણી વ્યવસ્થા માટે પરસેવો વળી જાય તેવી પરિસ્થિતિ નિર્માણ થાય તેમ છે. રાપર તાલુકાની 3.5 લાખની વસ્તી અને 3 લાખ જેટલા પશુઓ માટે પાણી માટેનો એકમાત્ર આધાર નર્મદા કેનાલ છે. નગરપાલિકા કે ગ્રામીણ વિસ્તારોમાં આવેલી પંચાયત દ્વારા ભાગ્યે લોકલ સ્ત્રોત પાણીના ઉભા કર્યા છે. સૌથી વધુ કફોડી હાલત ઉનાળુ પાકનું વાવેતર કરનાર ખેડૂતોની થશે. તાજેતરમાં ખેડૂતોએ રજૂઆત કરી હતી કે એરંડા, વરિયાળી અને પાછોતરા વાવેતરને જોતા હજુ એકાદ મહિના સુધી પાણીની જરૂરિયાત રહેશે. નહેરો બંધ થઈ જશે તો ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન જશે. પાણી ચાલુ રહેશે તેવી આશાએ ખેડૂતોએ ઘાસચારાનું વાવેતર કર્યું હતું, તે ખર્ચ પણ એડે જશે. આજુબાજુના તળાવો નહીં ભરાય તો આસપાસનું વાવેતર ઘાસચારો બળી જશે. ખાતર, બિયારણ અને મહેનત
તેમજ મજૂરીના લાખો રૂપિયાનું પાણી થઈ જશે. કેનાલો બંધ કરવામાં આવશે તો નર્મદા આધારિત પાણી પુરવઠા ઉપર મોટી અસર થશે. સ્થાનિક જાગૃત કિસાનો સમારકામ માટેની ટેન્ડર સહિતની પૂર્વ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કેનાલમાં પાણી બંધ કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી રહ્યા છે. જો 15 એપ્રિલ સુધી કેનાલ ચાલુ રાખવામાં આવે તો ખેડૂતો મોટી આર્થિક નુકસાનીથી બચી શકે છે તેવું વધુમાં ઉમેર્યું હતું. કૃષિ મંત્રી રાઘવજી પટેલે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે ખેતીને વધુ નફાકારક બનાવીને ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે ગુજરાત સરકારે કૃષિ યાંત્રિકીકરણ પર વિશેષ ભાર મૂક્યો છે. ગુજરાતના ખેડૂતોની ટ્રેક્ટરની ખરીદીમાં આર્થિક સહાય પૂરી પાડવા અને માટે રાજ્ય સરકારે ટ્રેક્ટરની ખરીદી પર સહાય આપવાની યોજના અમલમાં મૂકી હતી. ગુજરાતના મહત્તમ ખેડૂતો ટ્રેક્ટરથી ખેતી કરી શકે તે માટે આ વર્ષના બજેટમાં ટ્રેક્ટર પર અપાતી સહાયમાં વધારો કરીને રૂપિયા 1 લાખ કરવાની જોગવાઈ કરવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું હતું. મંત્રીએ કહ્યું હતું કે છેલ્લા 2 વર્ષમાં કચ્છના 4088 જેટલા ખેડૂત લાભાર્થીઓને ટ્રેક્ટરની ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવી છે. ભુજ ખાતે કચ્છ લોકસભા પરિવાર અને સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા કચ્છની સૌથી મોટી ઓપન ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી છે. ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે સાંસ ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ કરવામાં આવી છે, જેમાં કુલ 520 ટીમોએ ભાગ લીધો છે. આ સાથે 7મા દિવસની પ્રથમ ક્રિકેટ મેચ પર્વ બી અને મહારાજ કલેક્શન વચ્ચે રમાઈ હતી, જેમાં પર્વ બીની જીત થઈ હતી. બીજી મેચ ગોપાલ બાપા 11 વેસલ પર અને હરબોલે મંડપ ભુજ વચ્ચે રમાઈ હતી, જેમાં હરબોલે મંડપ ભુજ ટીમ વિજેતા થઈ હતી. ત્રીજી મેચ અર્થ ક્વીન વાલ્મીકી ભુજ અને ભૂતનાથ બી કોડાય વચ્ચે રમાઈ હતી, જેમાં ભૂતનાથ બી કોડાય વિજેતા થઈ હતી. ચોથી મેચ સાજિદ દેવપરગઢ ટીમ અને અકબર 11 ભુજ વચ્ચે રમાઈ હતી, જેમાં સાજિદ દેવપરગઢ ટીમની જીત થઈ હતી. પાંચમી મેચ પરશુરામ 11 ભુજ અને અરબાઝ 11 નાગોર વચ્ચે રમાઈ હતી, જેમાં બંને ટીમો વચ્ચે ટાઈ થઈ હતી. ત્યારબાદ સુપર ઓવર રમાઈ હતી, જેમાં અરબાઝ 11 નાગોર ટીમ વિજેતા થઈ હતી.